ગુરુ મહારાજ આપણને આત્મતત્વ નિજ તત્વનું જ્ઞાન આપ્યું. તો ક્રિયા તો તમે કેમ કરશો? તમે ખાવાનું મૂકી દો, કોઈ સુગંધ આવશે નાક બંધ કરી દો, જોવામાં તમે બંધ કરી દો, સાંભળવાનું ના પાડી દો, ગમે સાંભળવાનું આવશે તો શું કરશો? સાંભળવું પડે ને, સાંભળવાનું છે એમ નહીં, સાંભળવું પડે ને. દાખલા તરીકે કોઈ તમે ફિલ્મમાં જાઓ તો ફિલ્મમાં તો ગમે એ ફિલ્મ આવે, ફિલ્મમાં તો હીરો હોય ને વિલન હોય ને બધા હોય, હિરોઈન હોય. તો તમારે ફિલ્મમાં તો ફિલ્મ જોતા હોય તમારે જોવું જ પડે, એમાં એક ફિલ્મ જ છે, બીજું કંઈ છે. હવે આ ફિલ્મ છે ને એમાંથી થોડુંક ધ્યાન તમારા સ્વરૂપ તરફ હોવું. જેટલું ધ્યાન સ્વરૂપ તરફનું એટલું ધ્યાન રાખ. કારણ કે સ્વરૂપ છે ને એ શરીર નથી. તમારું જે ચૈતન્ય સ્વરૂપ છે, તમારું જે આત્મ સ્વરૂપ છે એ શરીર નથી. જેટલો અભ્યાસ તમને વધશે ને એટલું તમે થોડાક અલગ થાજો. આ છે એક વસ્તુ. તો પછી બીજી એક વસ્તુ તમને કહું, ગમે એવું હોય, 19 કાલે ગુરુ કૃપાથી લગ્ન થઈ જાય, દીકરીના લગ્ન થઈ જાય, પણ શરીર તો એક દી છોડવાનું ને. કેમાં ફેરફાર થાય? શરીર તો તમારે છોડવાનું ને. મારે શરીર તો છોડવાનું ને. તો અત્યારે હું ભલે ને આઈસ્ક્રીમ ખાઉં, શ્રીખંડ ખાઉં, કદાચ ખાલી વાત કરું છું, બોલવા પાછળનો મારો ઉદ્દેશ બીજો છે કે કેરીનો રસ પીવું તો મને યાદ રહીએ કે હું શરીર નથી. અથવા આ એક સાધન જ છે. શરીર હોવા છતાંય શરીરનો અધ્યાસ છૂટવો ને એનાથી મોટું ભજન નથી. શરીર હોવા છતાંય તમારે જીવન બાપાએ કહેતા કે રાયડું પાડું તોય તમે એમને માનતા હું શરીર છું. દાખલા તરીકે તમને શરીરમાં દુઃખ આવે એટલે તમે એમને માનો કે રાયડું પાડ્યા વગર રહી શકે. હાથ પગ ભાંગે ને એટલે તમારાથી હલી ન હતો. પછી હાથ પગ ભાંગાય ને તો જ્યારે તમારો પગ ભાંગે કે હાથ ભાંગે ને એટલે તમે આ બેઠા હો ને, બેઠા હો ત્યાં તો પીડા હોય, જરા આટલું કરો ને એટલે હોય મારીને હોય બાપલિયા થાય. શું થાય? એટલે એમાં તમારે રાઈડ પાડવી જ પડે. એટલે મારો હાથ એકવાર ભાંગી ગયો તો મને ખબર. એ તમે જેટલી વાર આ મારા પગ દુખતા હોય દાખલા તરીકે, તો હું નીંદરમાં હતો ને તો નીંદરમાં બોલતો દુખે છે દુખે છે દુખે છે. એમાં મેં બે દી પેલા ગાડીમાં ગયો તો કે તું નીંદર હતી ને ઘસ તો એમ બોલતો તો દુખે છે દુખે છે. કહેવાનો અર્થ શું થાય છે કે શરીરની પીડા છે ને શરીરને લાગે. શરીરમાં તમને ભૂખ લાગે, શરીરના ધર્મ છે ને શરીરને લાગે, પણ તમારું જે ચૈતન્ય તત્વ ધર્મ છે ને અહીંયા કાંઈ નહીં. હવે જેટલું તમારો અભ્યાસ, તમારું ધ્યાન સ્વરૂપ તરફ જાય ને એટલું તમારી સ્થિતિ બનશે. ગુરુ મહારાજ પાસે આપણે ગયા તો શરીર સમજવા તો ગયા જ નથી, અથવા કોઈ સંત મહાપુરુષ રહ્યા શરીર બતાવતા જ નથી. નિયમ કે શરીર સત્ય. અને બીજું તમને કહું, આ એક રચના છે ને પરમાત્માની રચના. કઈ રચના છે? ત્રિગુણી માયાની રચના છે, પરમાત્માની રચના. એને તમે તોડી પડી નહીં શકો. પરમાત્માની રચના છે ને એને તોડવા પડવાની નથી.
એમાંથી સાર કાઢીને સ્થિર થવાનું છે. તમે બાજવા જાઓ ને તો થાકી જાઓ. આજ કોઈ પણ વસ્તુ હોય એની હારે બાજવા જાઓ તો શું થાય? હાર થાય ને કાં જીત થાય, અને છેલ્લે થાક લાગે. લડવા કરતાં તમારી આત્મતત્વની સ્થિરતા વધારે. હવે ઉપદેશમાં બેઠા હોય ત્યારે આપણને કેવી મજા આવે. હવે કેવું આમ સ્વરૂપ તો આપણું કેવું છે, સરસ મજાનું, કેવડું મોટું સ્વરૂપ છે. હવે તમે શરીરના ધર્મની અંદર બાજવા કરતા સ્વરૂપનું ધ્યાન વધારે. તમે બાજવા જાઓ ને, ચાલો મારે કાંઈ આમ નથી જ કરવું, દાખલા તરીકે શ્રીખંડ નથી ખાવું, તો એ તમે ના પડશો ને હામી આવશે. તમે જે વસ્તુનું ખંડન કરશો ને એ વસ્તુ તમારી હામી આવશે. સમજાય છે હું કહેવાનું? એના કરતાં આપણે આત્મતત્વ એક લીટી છે, આ એક લીટી છે પરમાત્માની દોરેલી. એ શરીર લીટી છે, એનું સાધન છે. શરીરનો તમે સાંભળી શકો અત્યારે મારી વાત. આ એક લીટી છે ને તોડવી નહીં. શરીર ઉપર જુલમ ક્યારેય ન કરવું. મારું તો કામ જ નથી જુલમ. એક સમય હતો ત્યારે કરતો હતો. એના કરતાં આ એક લીટી રહી ને એના કરતાં મોટી લીટી તમે કરી નાખો. કઈ? તો કે તમારા આત્મકલ્યાણ. તમે ધ્યાન આપો તમારું મન કઈ રીતે વળે છે પરમાત્મા તરફ. તમારા મનની અંદરની સ્થિતિ કઈ રીતે પરમ તત્વ તરફ વળે છે. તમે આત્મકલ્યાણ તરફ કઈ રીતે જાઓ છો, એ ધ્યાન તમારું રહેવું જોઈએ. હમણાં ચા તો પીશું ના, પી નહીં લઈ, પી જ લેવું. સમજાય કે નહીં? તો ચા તો વિષય છે, તો રોટલા શાક છે એ વિષય નથી? એ વિષય જ છે. તો શરીરના કોઈ પણ ધર્મ છે વિષય જ છે. તો વિષયને તોડવા પડવાના નથી, પણ વિષયમાં હોવા છતાંય તમારું ધ્યાન સ્વરૂપમાં છે. સંસારને તોડવા પડવાની કોશિશ કોઈ બી કરવી નહીં, થાકી જાઓ. જગતમાંથી ભાગવાની કોશિશ કોઈ બી કરવી નહીં, હેરાન થાઓ. સેજે સેજે ગુરુની કૃપા થાય ને આપણને સંસારમાંથી નીકળી જવાનું ગોઠવાય, એની કૃપા અને ગોઠવાય તો સંસારથી જવું. બાકી સંસાર છોડીને ક્યાંય જવું નહીં. કારણ કે ભાગ્યા ને પછી તો હેરાન થવાનું. સમજાય છે? નીકળી જવાનું થાય ને એ વાત અલગ છે, પણ ભાગવાનું થાય ને તો મર્યા. સંસારમાંથી નીકળી જવાનું થાય ને તો સારું, એ હારામાં સારું છે. પણ જો સંસાર છોડીને ભાગ્યા ને તમે તો તમે ક્યાંય ના કરી. નહીં સંસાર ના રહ્યો, નહીં સાધુ ના રહ્યો. કારણ કે એ તો બહુ ખરાબ છે. એટલે સંસાર છોડીને ભાગવું નહીં, ભાગવાની કોશિશ કરવી જ નહીં. ક્યાંયથી ભાગવું નહીં, સ્થિરતા કેળવવી. સદગુરુ સ્થિરતા પદમાં ઠેરાવે. ક્યાં ઠેરાવે? સ્થિર. એટલે મારું તો કહેવાનો એ અર્થ આમ અંદરથી કે બહારથી તમારી અંદરની સ્થિરતા બને ને એ સત્ય. તમે ઘરેથી આવો તો અમે કહીએ કે નેવી સ્વાય આવ્યા, હવે આવ્યું છે સર્વિસ, અને તમે ઉપદેશ લીધો ત્યારે નેવી સ્વાયને અહીંયા દેખાડ્યા, આ નેવી સ્વાય, આ શરીર નેવી સ્વાય નહીં. હા, બરાબર.
હવે તમારે ઘરેથી આ શરીર લઈને નથી આવવું, તમારે આવવું છે. તમને તો ખબર પડી ગઈ ને કે હું આ શરીર નથી, આ હાથ મારો જેમાં હાલે છું એ હું છું. તો તમે કેવડા થયા? છતાં અમે કહ્યું કે નૈમિષ ક્યાં કે વયું ગયું, શરીર વયું ગયું. નૈમિષ તો છે જ. પાણીમાં મોટમોટ થાય એ પાણીને રજા લે અને પાણી એને કે ફલા ઠેકાણે જ પટપટ થાય, ગમે થાય. એમ તમને અહીંયા પ્રગટ થવું છે, શરીર ઘરે રાખવું છે, તમારે પ્રગટ થવું છે કે શરીર તમે છો. તો હવે કેમ કરશો? હું જે આવું છું તમને ઘરે, કારણ કે મને તો ગુરુજી આ બનાવ્યો છે, હું આ તો છું જ નહીં. તમે આ જોવા માગો તો નહીં મેળ પડે, કારણ કે શરીર છોડ, સફેદને પકડો. હવે વિચાર કરો તો કેમ કરશો? તમારે પ્રગટ થવું થાય. ઓછી હોતો હતો અને માણસોએ કીધું કે તમે આ મુસલમાનના છોકરાને રાખ્યો છે ત્રિકમ સાહેબ હોતા હતા. અને વાયક મળ્યું ત્યાં ભજન ગાતું. એટલે ખીમ સાહેબના ઘરવાળાએ એક નગરી જેવી જગ્યા હતી ત્યાં એને ફાંસી દીધું, પાણી આપી દીધું, તાળું મારી દીધું. પછી ગમમાં ભજન ગાતું. અને આવું હોય ને તો રીત બતાવું કે તારો બાપ તારા રૂમમાં આવીને જોવે ને તો હોતો તો મારું નૈમિષ ગાઈ ગયો. અને નૈમિષ સાહેબ ભજનમાં બોલતા હોય, લાગી પ્રેતો નહીં રેવે ચાની, વો તો સદાય રેવે ગુલતાની. સંતો ભાઈ લાગી પ્રીતો નહીં રેવે છાની. ઓલા લોકો કે તમે ના પાડતા હતા નહીં મોકલું તે તમને, અને તો હકીકત ભજન ગાય છે કે અમારું ટીકા ભજન ન ગાતો, હાલો તમે નજર દેખો. એટલે આ ગયા ખીમ સાહેબ નહીં ગયા ટીકા ભજન ગાતો. આવી અલગ જગાયો એવો અમારે મોલે ઓતરદી સાથી એક રમતો જોગી આવ્યો રે. તો કે હાલો હું તમને દેખાડતી કહું. આવ્યા ઉપર ચડ્યા મેળી, તાળું ખોલ્યું, જોઈ લો ઉપર ચડ્યા અને થાય કરી લ્યો. હવે અમને નહીં રોકીએ. ચા કે તમને ખબર જ પડી ગઈ કોણ રોકે? મીરાબાઈને એમ મારી ભક્તિ પ્રગટી કરતી હતી. તમે કરશો પ્રગટની ભક્તિ? રોજ તો ના આવો મને પણ પ્રગટની ભક્તિ હોઈ ગયા હરસ ખાનો જે કૂતરો આવે ચાગો કૂતરો કરી શેડ બાંધે. બધો હાથ બધા આગળ મોડિયા વર રહેતા. એટલે ખીમ સાહેબ, ભાણ સાહેબ, ગંગ સાહેબ, રવિ સાહેબ બધા ઉડિયામાં બેઠા. અને આ ટીકમ બેવા ગયો, કેવો છો? તો કે શેઠના કરોડા. હે કે દરિયાલાલ કોપે હેઠો ઉતરી જાય, ઉતારી. તો ગુરુજીએ ઉતરી જાય, ગુરુજી બેઠા અને શર્ટ આમ પહેર્યો અને હાલવા માંડ્યો. પછી આને એમ થયું કે ગુરુજી વહી ગયા
એટલે એને કાગરોના ડુંગર છે, સામખિયાળી દેખાય. મોરબી જતા, મોરબીથી કચ્છમાં જતા, સામખિયાળી આવે ત્યાં કાગરોના ડુંગર દેખાય. એ રામગઢ સારું થઈ જાય એનો એટલો આપે. આ સંકટ સંવેદન કામ આવે. એટલે એને અંટણો પાછી માથે દઈ ગયા. ઓલા વહાણ વટી વહાણ અંકાર મારે બેટ જાવું, મારે બેટ જાવું, ગોમતીમાં નાવું. ઓલા વહાણ વટી વહાણ અંકાર મારે બેટ જાવું. મેં તો જાણ્યું તું ગુરુ મારો જન્મ સંગાથી, પણ ગુરુજી હાયલા મેલી વાટ મારે બેટ જાવું. મને ગુરુ મારા જન્મ સંગાથી છે, એ હાયલા ગયા. તો આ ડૂબ્યો નહીં અંઠળો મત બેઠો સૌથી પહેલાં એ પહેલાં બે દ્વારકા જાવ તો જોજો નિકમનું મંદિર છે. એના ગુરુને ઓલા પગે લાગે મછવા બધા. એ તમે આ રીતે દરિયાના કોઈ પાય નહીં તમને. આવડશે લાગે દરિયાને કોઈ કાંઈ ન લાગે. હાલતી ગયા છે બે ના આવતા નહીં. એટલે આગળના સંતો છે ને એ નક્કીમાં માનતો. આ મજા છે ને છે નક્કી. નક્કી નથી તો કાંઈ નથી. તમને નક્કી તો હોવું જોઈએ ને. જેને કેર તમારી માં આણી નાખે કે આ પગ તમારા માં આણી નાખે, પણ તમને તું કેવું જોઈએ ને કે હું આ છું કે આ છો તું. હા તો પછી તો એ રાખ ને મારા આમ થાય મારે પછી કાલાવાળો આ જવું છે મારે બહાર નહીં જવાના ખોટા. તેમ હોય એમ જ કહેવાય. જો બહાર દો ને તો આ જાણે બધું. આ તન નહીં જાણે, મન નહીં જાણે, જાણે ચીજની ચોરી. કાળ બિચારા ક્યાં કરે જીન કે હાથમાં દોરી. ખોટા બોલતો હોય ને એને વિચારવાનું લે. જેને ખબર છે એને ક્યાં વિચારવાનું, એને ખબર જ છે. કોઈ ગયા કોઈ ગયા. હાલો નહીં બોલવું હોય હાલો. ખોટા તને નિંદા કેમ આવે રે. આ મરી ગયો કોઈ ચા કરવા વાળો ન આવ્યો. તારે જવું છે? હું કરી દઉં ચા? આત્મ કલ્યાણ છે, સંસાર તો કરવો જ પડે. બીજું જેટલું જ્ઞાન આત્મામાં રહે, જેટલું જ્ઞાન સ્વરૂપમાં રહે, અંદરથી અથવા બહાર. અને બીજું તું દેહાધ્યાસ છોડી દે એટલે કાંઈ તારા ઘરવાળાએ તું પ્રેમ ન કરી શકે એવું ન હોય. તું દેહાધ્યાસ છોડી દે એટલે તને બાળકો ન થાય એવું ન હોય. તું દેહાધ્યાસ છોડી દે એટલે આ તારું આ જમીન મકાન દુકાન મા બાપ એ બધુંય રહે. સમજે તને હું કહેવા માંગુ? એ બધુંય હોવા છતાંય દેહાધ્યાસ છૂટે ને તો બધી વસ્તુમાં રહી. ઘરવાળી કરી હક, છોકરાએ કરી હક, રૂપિયા વાપરી હક, રૂપિયા ભેગાઈ કરી હક, બધુંય કરવા છતાંય તું એનાથી અલગ રહે. તો પેટમાં દુખે તો કેવું જ પડે પેટમાં દુખે, તારી સ્થિતિ છે ને એને જ. એટલે કે એનો મતલબ હું છે ખાસ યાદ રાખ. સંસારની તમામ વાતાવરણમાંથી કોઈ દી ક્યાંયથી ભાગવાનું નહીં. સુખ દુઃખ આવે ને ઘરે જવું. જે કાંઈ જીવનના પ્રસંગો બને ને આમ ખરેખર તો આ શું છે, ખરેખર શું છે આ શું છે ખરેખર? એક સ્વપ્ન છે. તમે ઘરવાળી થાય તો એ છે, બાળકો થાય તો એ છે. આ એક સપનાનો ખેલ છે અને એ અત્યારે સત્ય જ છે.
એમાંથી કાંઈ આઘું પાછું કરવાનું નથી. એ બરોબર જ છે, અને એ બરોબર છે ને એમાં આપણે ખાલી બરોબર થઈ જાય. બધુંય હોવા છતાં સ્થિત, તમામ વસ્તુ હોવા છતાંય સ્થિતિ. આ ભૂપેનભાઈ છે, કૃષ્ણા છે ને હું છું. અમે ઉંમરવાળા જ છીએ. અમારું શરીર નહીં છૂટે. મમ્મીને 85 વર્ષ છે તે શરીર છૂટી ગયું. આને તો લાગશે જ. તો તમે શું કરશો? અમારે ત્રણેયના શરીર નહીં હોય તો તમે શું કરશો? અમારા ત્રણેયના શરીર ન હોય તો તમે શું કરો? શરીર ન હોય તો અમે તો હોય ને. એમ તમે કંઈ મરવાના નથી, પણ એ તમારે અનુભૂતિ કરવી અને એની સ્થિતિ કરવી. કારણ કે શરીર છે ને એ તો એનું કામ કરે. સત્સંગ બધું છે ને તમે સ્થિરતામાં લાવશે. તમામ વસ્તુ હોવા છતાંય, તમામ વસ્તુ કરવા છતાંય, તમામ વસ્તુની જગ્યાએ હોવા છતાંય શરીરથી પર થવું ને, દેહાધ્યાસ છોડવાની મોટા મોટું બધું છે. નીંદર આવી જાય એમ નહીં. મને હમણાં ખબર નહીં, બહુ નીંદર આવે. હવે કદાચ કોઈ પણ થાય, કદાચ આટલી બધી નીંદર મને આવતી નહીં. પણ તમે નીંદરને જોઈ શકો? મને નીંદરમાં જે હાલતું હોય ને મને ખબર પડે. દવા પીવો કદાચ અસર થતી હોય, દુખાવાની દવા પીવો કદાચ થઈ હોય તો નીંદર વધારે આવતી હોય. ના ના, એના હિસાબે નથી આવતી. મને કુદરતી અંદરથી થાક લાગે. આ ભજન હોય ને અમારું બી, એના હિસાબે થોડોક વધારે આવે. આમ થોડુંક મને ઉવડાવી દે છે, મારું ના થાય ઉવડાવી દે છે. નીંદર છે ને એની અંદર તમારી અંદર કાર્યક્રમ બનતો હોય, તમને ખબર છે. કોઈ મહિના હોઈ જાય છે એટલે હું સત્સંગ નથી સાંભળતો. ના આવી જાય તો ચાલુ જ તમને બધા લોકો- કીધું કે આવે છે નીંદર, છૂટા જાગો રે નૈમિષ બાયના પિતા, નીંદરડી નેણ સોયા. હજી આગળ એટલે હું અહીંયા આમ હું કોઈ પણ કામ કરતો જ્યારે મારી કોઈ ડિઝાઇન ન બને, હું સૂઈ જાઉં ને એટલે રાત્રે મારે આખી બની જાય ઓટોમેટિક. સવારે હું એની પર એકદમ સોલિડ બને. મને કોઈ ડિઝાઇનમાં અટકાણો હોય ન બને ને, હું સૂઈ જાઉં ને એટલે મને સવારે મને કમ્પ્લીટ આખી રાત મને એ ચાલતું હોય મગજમાં. હું આખી રાત સૂતો હોય ને તો મગજમાં એ ડિઝાઇન જ બનતી હોય. બીજું હજી એક વાત, હજી એક વસ્તુ કઈ છે. તમામ વસ્તુનો ન્યાય શેનાથી આપે? તમામ વસ્તુનો ન્યાય શેનાથી આપે? માઇન્ડ કહેવામાં શેનો ઉપયોગ કર્યો? વચન શેનાથી ન્યાય આપે? વચન વચન છે ને.
હવે જા વાંધો નહીં. સદગુરુ મહારાજ અને આ લીંબુ ઘસરા કોઈ ફોડકા ન થાય. હો બેટા આવાથી ચોક ચોપડી દેવાનું. બી કાઢી હવે આપણે બે શું કરશું? ચા કરશે હવે. દૂધ છે? દૂધ પડી જતો બાબુ છે ને? તો બસ ચાલે. બનાવતો ગળણી ન બનાવતા. છોકરા તપેલી ઓલી મોટી તપેલી છે ને એમાં તપેલી મંડેકાળ પાતળી. પાણી ન નાખતા કાંઈ તો ખ્યાલ અને ખાંડ મીડિયમ. પગમાં ચા પડે ઉકાળજો. નહીં પેલા તપેલી એટલી. હા બસ. હા, ઈ ધોઈ નાખ જરાક. અને પછી એમાં એક બનેલી સારી કોથળી બનાવવાનો નાખી ટ્રાય કરીશ. હે બનેલી સારી બનાવવાનો. ગેસ ચાલુ બંધ કરતા તો હા, આવડે એ તો ને? બધું ફાવે. એ તો આવડે ને? એ તો આવડે. તો આવડે. એમ તો અમુક ટકા તો અમુક રસોઈ બનાવેલી છે. સાકરી એક બનાવેલી છે પણ ચા નથી નાખી બનાવી. પછી ક્યારેક બનાવી પણ એ યાદ નથી કે કેટલું નાખવું શું નાખવું એ. હા નહીં મિસ ચા ખાંડ તું નાખી દે ને. હા. નહીં નાખી લઈશ. એકવાર તો ના, ટ્રાય ના, કરો. નાખી દે પણ તમે ઈ નાખે પછી તમે નો નહીં નાખતા. બગાડવું. વિશ્વાસ રાખવો પડે. નહીં બગાડવાનું. આમ